કોમોડિટીઝની વાત કરી લઈએ તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે બાસમતી ચોખા અને ચાના એક્સપોર્ટ ઉપર સંકટના વાદળો છવાઈ ગયા છે. ભારત દર વર્ષે ઈરાનને મોટા પાયે બાસમતી ચોખાનો એક્સપોર્ટ કરે છે અને આવી સ્થિતિમાં એક્સપોર્ટ બંધ થઈ શકે છે. વધુ વિગતો માટે સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. આરતી, ઇઝરાયલ ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની રાઈસના એક્સપોર્ટ ઉપર શું અસર થઈ શકે છે? જી, અત્યારે જે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, કમોડિટીઝ પર ખાસી એવી અસર આપણે જોઈ રહ્યા છે. માર્કેટ પર તો આપણે જોઈ જ રહ્યા છે, પણ કમોડિટીઝમાં ખાસ કરીને ચોખા છે, ચા છે અથવા તો એડિબલ ઓઇલ, ખાદ્ય તેલમાં પણ આપની અસર જે છે તે આપણને જોવા મળતી દેખાઈ રહી છે. હવે ખાસ કરીને ચોખાની વાત કરી લઈએ તો બાસમતી ચોખાના એક્સપોર્ટને લઈને થોડી ચિંતા અહીંયા વધતી દેખાઈ રહી છે અને ચાના વેપારીઓ જે છે એમાં ચિંતા વધતી દેખાઈ રહી છે, કારણ કે યુદ્ધ વધવાના કારણે બાસમતી ચોખાનું એક્સપોર્ટ જે છે તે અહીંયાથી આપણને ઘટતું જોવા મળી શકે છે. અટક્યું છે એને કારણે પણ ચિંતા જે છે વધી છે. ભારત ઈરાનમાં મોટા પાયે ચોખાનું એક્સપોર્ટ કરે છે અને રૂપી ટર્મની જો આપણે વાત કરી લઈએ તો ગયા વર્ષે લગભગ 6,784 કરોડ ચોખાનું એક્સપોર્ટ જે છે તે અહીંયાથી કરવામાં આવ્યું હતું. બીજી બાજુ જો ટન વાઇઝ આપણે વાત કરી લઈએ તો કુલ 8.75 લાખ ટન ચોખાનું એક્સપોર્ટ જે છે તે અહીંયાથી ભારતથી કરવામાં આવ્યું હતું. હવે ચોખાને કુલ એક્સપોર્ટના 25% એક્સપોર્ટ જે છે તે ખાસ કરીને ઈરાનમાં થાય છે અને ત્યાં હવે એક્સપોર્ટ જે છે તે અટક્યો છે યુદ્ધના કારણે, એટલે ચિંતા જે છે તે વધતી દેખાઈ રહી છે. પણ પરિણામે જુઓ તો ભારતમાં બાસમતી ચોખાનું જે પ્રાઇસ છે, ભાવ છે, તે ત્યાંથી આના લીધે આપણને ઘટતો જોવા મળી શકે છે, કારણ કે એક્સપોર્ટ અટક્યો છે એટલે ઉત્પાદન તો એટલું ને એટલું જ છે, વધી પણ શકે છે સારા મોન્સૂનના કારણે, પણ ખાસ કરીને ડિમાન્ડ નથી, એક્સપોર્ટ નથી, એને કારણે ભારતમાં માંગ જે છે, પ્રાઇસ જે છે તે આપણને અહીંયાથી ઘટતા જોવા મળી શકે છે. બીજી બાજુ ચાની વાત કરી લઈએ તો અહીંયા પણ એક્સપોર્ટને લઈને ચિંતા વધતી દેખાઈ રહી છે, કારણ કે દર વર્ષે $4 કરોડ ચા એક્સપોર્ટ જે છે તે ત્યાંથી ભારત કરે છે અને એ પણ અહીંયાથી અટકી છે, તો એના પ્રાઇસ પણ આપણને ઘટતા જોવા મળી શકે છે ઇન ફ્યુચર. વાત કરી લઈએ ખાદ્ય તેલની તો ભારતમાં ઈરાનથી સનફ્લાવર ઓઇલનું ઇમ્પોર્ટ જે છે, ભારત સનફ્લાવર ઓઇલનું ઇમ્પોર્ટ કરે છે, એટલે જો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંને પર આની અસર આપણને જોવા મળી શકે છે યુદ્ધની, કારણ કે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એટલે ત્યાંથી જે તેલ આવે છે તેનું એક્સપોર્ટ જે છે તે અટક્યું છે, એટલે ભારતમાં ખાસ કરીને સનફ્લાવર ઓઇલની જે છે પ્રાઇસ, ભાવ જે છે તે ત્યાંથી વધતા જોવા મળી શકે છે. એટલે બાસમતી ચોખા અને ચાની કિંમતો જે છે તે આવનાર દિવસોમાં આપણને ભારતમાં ઓછી થતી જોવા મળી શકે છે, જ્યારે ખાદ્ય તેલમાં ખાસ કરીને સનફ્લાવર ઓઇલનો ઇમ્પોર્ટ આપણે ઈરાનથી કરીએ છીએ એટલે એ અટક્યું છે, એને કારણે ખાસ કરીને ભારતમાં સનફ્લાવર ઓઇલ મોંઘું આપણને થતું જોવા મળી શકે છે. તો આ યુદ્ધ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે ચાલી રહ્યું છે એની અસર કોમોડિટીઝ પર હવે થતી દેખાઈ રહી છે અને ખાદ્ય પદાર્થોમાં પણ આની અસર આપણને જોવા મળી શકે છે, જ્યાં અમુક પદાર્થો જે છે તે આપણને મોંઘા થતા જોવા મળી શકે છે, જ્યારે અમુક જે છે તે વસ્તુ આપણને સસ્તી થતી દેખાઈ શકે છે. જી આરતી, આ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. ત્યારે જ